ગુજરાતની મહાનગરી સુરતે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે। સુરત શહેરને ફરી એક વખત રાષ્ટ્રીય સ્તરે ગૌરવ મળ્યું છે। સુરત શહેરને દેશના 3 ટોપ શહેરોમાં સમાવેશ મળ્યો છે। સતત બીજા વર્ષે પણ સુરતે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં એવોર્ડ મેળવ્યો છે। દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ એવોર્ડ એનાયત કર્યો। સુરતના મેયર અને કમિશનરે આ એવોર્ડ સ્વીકાર્યો। આ સ્પર્ધામાં દેશભરના 130 શહેરોએ ભાગ લીધો હતો। સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયા બાદ સુરતને હવે સ્વચ્છ વાયુ સર્વેક્ષણનો પણ એવોર્ડ મળ્યો છે। 2 વર્ષ પહેલા સુરત આ સર્વેક્ષણમાં 13મા ક્રમે હતું। ત્યારબાદ પાલિકાએ સતત સુધારા હાથ ધરતા 2024માં સુરત શહેરને પ્રથમ સ્થાન મળ્યું અને હવે ફરીથી તે 3 ટોપમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં કામયાબ બન્યું છે। માત્ર 2 વર્ષમાં જ સુરતને 10 રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા છે, જે શહેરની સિદ્ધિ અને લોકોના સહકારનું પ્રતિબિંબ છે।